ભવનાથ મહાદેવની નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. ભોળો નાથ નો બાપુ માથે કૃપા કરે એવો હકારો હોય તો. મને તો એ નથી ખબર પડતી કે સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાંટો ચમ નથી પડતો. જો મારી વાતો અમુક હશે સાચી હો, કડવી લાગશે, હા, અને આમાં મારું જાજો ભાગ ખોટું જશે, કોઈ કોમેન્ટું બમેન્ટું ન કરતા. હા, કારણ કે માફી માગી માગીને થાકી રહ્યા હવે, એટલે આમાં તો ખોટું જ હશે. હા, સારું લાગે રાખવાનું, બાકી ડિલેટ મારી દો. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે, એટલે હું કહું છું રામ ગયા હતા હું નહોતો. બસ ચોખીને ચટ વાત. આ સાધુ સંતો બોલે છે ને એટલે એના ગાણા ગાય છે, બાકી ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે મારો. હા, આ પહેલી વાર આ સ્ટેજ હાથમાં આવ્યું, અને આ હેલું નથી મિત્રો, હું કઈ કોઈ એવી વાત નથી કરતો, પણ આ સ્ટેજ સુધી આવવું ને, અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ. એ તો કંઈક ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કંઈક કમાણી હશે. આવા મહાપુરુષોની, આ બધા સંતો બેઠા છે એની બાપુ કંઈક દયા હોય, દયા. પાડોશી નથી સાંભળતા, જુનાગઢમાં 18 કિલોમીટર અમને કોણ સાંભળે? એ સંતોની કૃપા છે રામ. માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં રામ. એટલે જ મહાપુરુષો કહે છે કે માણા થઈ જાઓ, માણા. અમે તો હમણાં એમ આવ્યા ને, ઓલા જમાદાર ને બધા ઉભા હતા ને, તે માણે માણે કહેતા હતા આમ હાલો, આમ હાલો, આમ હાલો. ને એક ને કહેતા બધાને ન ખબર પડી જાય કે આમ જ હાલવાનું લાગે છે. માણે માણે કેવું પડતું હતું બોલો. મેં કીધું ઓલો 500 ઘેટા લઈને માલધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે ચડાવે ને 500 ચડી જાય. ઘેટા કરતા બે જ છે. જોઈ તો આપણને ખબર પડે. પોલીસ ખાતું ગળે આવી ગયું, ગળે. તમે જુઓ તો ખરા. આપણને એમ થાય કે પાછો વાતો એજ્યુકેટર નો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિશાળી. મને એમ થાય બુદ્ધિ બગડતી જાય છે, આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી. અરે માણસને જો ઉપયોગી ન થઈ શકે, માણસનો અવતાર જ ખોટો છે રામ. મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલા મને. કેવો સમય મળ્યો છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું કરાય, હે હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય રોવે હારા. આપણે મોજ કરવી છે. જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય. ને કે આવડા છોકરાને શું ખબર પડે ભજન ચમ ગાવાય, પણ ખરેખર ભજનનો બાદશાહ છે. આ છે એના, અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી. પહેલી વાત જ વખાણ, હું સાચી વસ્તુ હોય તો જ સાચું કહું, બાકી મારે ક્યાં કોઈની પાસે કાંઈ લેવું. પણ ભજનાનંદી છે અમુક. અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા, હમણાં ભાઈએ વાત કરી એમ બધા ઘણા બધા કલાકારો આવી ગયા. નારાયણ બાપુ, કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા, આ ભારતી બાપુના આશ્રમ, ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા. ખૂબ મોજ થયેલી છે, ખૂબ ભજન. અને આ તો બાપુ ભજન દેખાય છે. ભજનની વાતો કરવી ન પડે, ભજન થઈ જાય. જોકે અત્યારે જાજો ભાગ ભજન ગાય છે, ભજન કરતા નથી. જરૂર કરવાની છે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ, તો આમાં માથું કરે. સીતારામ તો બોલ મરી તું જવાનો છો, પણ જીરવાતું નથી. એમ કાંઈક સહી એમ કાંઈ નથી. જેને આપ્યું છે ને એને લઈ લેતા આવડે રામ. કાંઈ શો જ નહીં. માણા તમારો મારો જીનમ છે ને બાપુ, જન્મ થયો તેથી 2-2.5 કિલો ના હઈશું, અને માણા 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. હું ઠેકડા ભરો ભલા ભલા. સમય મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો, આનંદ કરો. 84 લાખ યોની છે એવું કહે ને બધા. એમાં દાંત માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય જોવો. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા દાંત કોઈ નો કાઢીએ. તમે કૂતરાને સારા મારું ખવડાવ્યું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢીએ. ભેંસ ને ખાંડ ને ખડ ને સારું નાખ્યું હોય ને તો એક મજા આવી, પણ દાંત કાઢીએ કે દાંત માણા એક જ કાઢીએ કે ઈ જ 80 મણના થોબડા લઈને ફરે. અરે દાણા તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે? તો તમને ન આવડે તો
માણસનું એક જીવન જ બાપુ એવું આપ્યું છે, પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે અરે કુંભમાં જુઓ, કુંભમાં હમાતા નથી, ઉપરા ઉપર ચડીને જેટલા મરી ગયા. આપણે એમ થાય શું ગોતવા ગયા હતા તમે, જ્યાં હતા શું ત્યાં સાચું ચા છે? હરિદ્વાર કે પાવાગઢ જવું, પાવાગઢ કે રણુજા જવું, રણુજા કે સોમનાથ જવું, તો પણ સાચું ચા છે? સાચું તો મહાપુરુષો કહે છે કે તમારી અંદર હમણાં ભાઈએ વાણી કરી હતી, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મરે. રામ બાપુ ભજનમાં મહાપુરુષો કહે છે જીવનમાં તમારે તમારી માલિક ઓર જોવાનું. મને આ બેઠા એમાં ભગવાન દેખાઈ લો, તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, તમને નો અહીં દેખાતું હોય તો અમે શું કરીએ? બસ આટલી જ વાત છે. જો તમારો મારો પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે, 100%ની વાત છે. એટલા માટે ઘણી બધી વાતો કરશું, પણ આપણે કલાકારો ઘણા બધા છે, કારણ કે આ તો મેળો છે, આમાં તો ઘણા બધા કલાકારો આવ્યા છે. મારી હારે હસમુખભાઈ ચાવડા, અહીંયા અમારે હળવદનું કોણ સારી સંતવાણી કરે, સરસ મજાની, એ પણ આવ્યા છે. અને બાપુ હારે અમારે લગભગ 2 મહિનાથી સરખેજની અહીંયા જવાની ને આવવાની વાત હાલતી હતી. જોકે હું કઈ એવડો મોટો છું નહીં, હું તો ભરાણો છું ને ભજનમાં આવ્યો છું. આપણને કઈ આ શેડો બેડો અડી ગયો એવું કઈ તમે માનતા નહીં, પણ સારું છે આવા સંતોએ કંઈક આંગળી પકડી તા 5 જણા સાંભળે છે. બાકી આપણો ઇતિહાસ છે ને કઈ હારા વાઈટ નથી. એ તો અહીંયા જે તમે માનતા હોય, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. પણ આ ચારે બાજુ વંટોળિયા સડ્યા ને તે સારું થયું, આ સંતનો શેડો અડી ગયો ને ભાઈ, કામ થઈ ગયું. ને અત્યારે ઉપર વી ગયા હોત ને કામ માલપા હોત, તમારી ભેગા ન હોત. પણ સમય આવે ને વળાંક મારી જવાય. આ મારા અનુભવની વાત કરું છું કે સમય આવે ને વળતા ન આવડે ને એને માણા ન કહેવાય, સમય આવે ને વળી જવાય. એટલે સંતની ભૂમિ છે. અને એવો ગિરનાર મહાશિવરાત્રિનો મેળો, મેળો એટલે ભાઈ મેળે મેળે આવે ને મેળે મેળે વ્યા જાય, એનું નામ મેળો કહેવાય. આમાં કોઈને કાગળ લખવો ન પડે અને અહીંથી વ્યા જાવ એમ કોઈને કહેવું ન પડે, એનું નામ મેળો. મેળે મેળે આવે અને મેળે મેળે વ્યા જાય. એટલે સંતોની ભૂમિ છે. મહાપુરુષોએ સંતવાણી રૂપે જે આપણને પ્રસાદી આપી છે, હું તો એમ કહું છું કે સંતોની બલિહારી છે ભાઈ. અને એમાં આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ જે સંતો છે, હજારો માણાને બાપુ રોટલા દે છે. તમે જોવો તો ખરા, 10 કિલોમીટર નો હાલો ને એક સાધુ હરિહર હરિહર ના બાપુ વાવટા ફરકે છે. આ શું છે? અહીંથી 3 કિલોમીટર વ્યા જાવ, પૈસા દે તો હાસું નથી દેતા, આવડા મફત ખવડાવે. અરે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ખાણ છે. મારા રામ, તમે અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાયો, મરી, એમ કે અમારો ગુરુ. સાધુને જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી. શું તમે એનું સાધુને ઓળખી કે સાધુની હું તમે શું બાપુ એની વાત? અરે સારી સારી જોબ મૂકીને સાધુ બન્યા છે. એક ઇંગ્લિશ બોલતા હોય ને બાપુ તમારી આંખો ફાટી રહે. શું કામ સાધુ બનવું પડે? અરે હજી તમે હું સમજી જ નથી કે આ સાધુ શું છે એ ભલા મને. કારણ કે મારા અનુભવની વાત કરું છું. મેં હારા ધોકાવ્યા, ઝઘડા સિવાય મેં કર્યું નથી. આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં. અને બીજી વાત એ હું ખટારો ડ્રાઈવર, 19મી કોમ નો કહેવાય. ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય, સાધુ હેઠે બેઠા, સંતો હેઠે બેઠા, નમના ઉપર ચડાવ્યા. આ શેડો જીવો હેડ્યો નક્કી થાય છે આમાં? કઈ કોઈ નક્કી નથી. હારા ધોકાવ્યા છે આપણે. કોઈથી બાપુ બીવાનું તો મેં મારા તુકારો દેતા તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ. અને નકરા માર્યા જેવું નથી હો, મેં મારે ધરીને ખાતો છે. હા, આપણે ચોખ્ખી વાત કરવાની, જે બન્યું છે એ જ હકીકતની વાત છે. પણ સલામ નથી કરી. શું કામ? મારા મા બાપે જન્મ આપ્યો છે, મારા ગુરુએ કંઈક જ્ઞાન આપ્યું છે. પગે લાગુ તેને લાગુ, દુનિયાને પગે લાગીને મારે શું કામ છે? મોટા ગમે એ હોય ને ઝૂક્યો જ નથી અને ઝૂકવાનું નથી. ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી. હું કોકના પૈસા કઢાવી દેતો હતો, મારા જેટલા બૂસ માર્યા હતા, બોલો. પણ હવે આ પાછા વળી ગયા પછી હવે એ થાય એવું નથી. હવે એ કરી બે બગડે એવું છે. ને કોકના કઢવી દેવી ને અમારા બૂસ મારે કોઈ. ઓલી 500ની 1000ની નોટો બંધ થઈને તમે બેંકની લાઈનમાં ઉભા હતા.
તો એક ભાઈ આમ આગળ વી ગયા, લાઈન તોડીને વચ્ચેથી આગળ ગયા. અમારા ગામના છોકરાઓ 2-3 ઉભા હતા. એ કહે એ આમ પાછા આવ્યો છે, પાછા અમારા ગામના દરબાર ઉભા છે અને તમે લાઈન કાપીને જાઓ છો. અમે આ બધા તડકો કહીએ કે દરબાર હોય તો એના ઘરનું ફલાનું ઢોકળું જેટલું મીંડો બોલવો. મેં કીધું ભાઈ અમે તને કંઈ કહેતા નથી. બોલાને મેં મૂકને માથે ભલે લઈ જાય, મેં કંઈ ફેર નથી પડતો. એ કે તમે દરબાર હોય તો ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે ને. મેં કહ્યું ભાઈ તને હું કાંઈ નથી કહેતો, હું કામ મારું લોહી પીવસ. એ કે તમે કરો શું? મેં કહ્યું તમે થોડાક મોડા ભેગા થયા છો, બીજું કરવાનું અત્યારે 4નો હિસાબ થઈ ગયો. નકા આટીઓ છે ને અમારે અહીંયા તમારે રાખવા પડે, તમને બાંધતા આવડે પણ સુધર્યા છે સુધ. અને દુનિયા બાપુ ઈ જ છે, તમને મોઢામાં લાકડા ભરાવે છે. માર્ગે ચડી જાવ ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેથી બારવટીયો માથે કપડા લઈને જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે. મારા રામ ઈ દશા અટાણે અમારી છે અત્યારે. નકર હામા નહોતા મળતા. હામા બાપુ એ રાકા અમને અત્યારે શીખડાવે. દળબલ હોય તો તમારા ઘરના અરે ભલામણા હું લોહી પીવો વ્યા જઈશું, અમે માલપાન તમે વ્યા જઈશું, છોકરા વગેરે ના થાય છો. ઊભું કરે છે.